નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી માટે વડોદરાવાસીઓ આતુર છે, ત્યારે સમયાંતરે ધારદાર દોરીને પરિણામે કરુણાંતિકા સર્જાતી હોવાની ઘટનાઓ બનતી રહે છે અને આ પર્વ કોઈની મજા માટે, કોઈની આજીવન સજા સમાન સાબિત ના થાય એ પણ આપણી સહિયારી નૈતિક ફરજ છે. આજરોજ માતૃછાયા સેવા ટ્રસ્ટ દ્વારા વૃંદાવન 4 રસ્તા ખાતે ઉત્તરાયણમાં દોરાથી રક્ષણ મળે એ હેતુથી ગળા માટે નેક પ્રોટેક્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ધારદાર દોરાને લીધે રસ્તે આવતા જતા વાહન ચાલકોના ગળા કપાઈ જવાને લીધે નિર્દોષ વ્યક્તિઓએ જાન ગુમાવવી પડે છે. કોઈના પરિવારનું જીવન દીપક ના ઓલવાઈ જાય એ માટે માતૃછાયા સેવા ટ્રસ્ટના યુવાઓ દ્વારા વાહન ચાલકોને નેક પ્રોટેક્ટર આપીને સ્તુત્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આજરોજ યોજાયેલ કાર્યક્રમે માતૃછાયા સેવા ટ્રસ્ટનો પહેલો જ કાર્યક્રમ હતો. એની પ્રેરણા લઈને આ યુવાઓ દ્વારા વર્ષભર સેવાકીય કાર્યોને વધુ વેગવંતુ બનાવવામાં આવશે એવી કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આજ રોજ રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું છે. તેના ભાગ સ્વરૂપે પૂર્વ વિસ્તારમાં એક માતૃછાયા સેવા ટ્રસ્ટ નામનું ગ્રુપ બનાવ્યું છે અમે લોકોએ. એમાં આજે પહેલો જ પ્રોગ્રામ છે, તો આપણે સંકટ મોચન હનુમાનજી દાદાના આશીર્વાદથી ગળાના માસ્કનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરીને જે દોરાથી જે દુર્ઘટના બને છે અને મૃત્યુ પામે છે લોકો, એ લોકોની જાનહાનિ ટળે અને દાદા એમનું રક્ષણ કરે એવી જ પ્રાર્થના સાથે આજે સેવાકીય કાર્યનું પહેલું કાર્ય કરી રહ્યા છે અને આવનારા મહિનાઓમાં દરેક મહિને ઉત્તર નવા કાર્ય કરતા રહીશું. આજે આપણા રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થયે અમે બધા મિત્રોએ એવું વિચાર્યું કે આપણા વિસ્તારમાં એક સરસ સેવાકીય કાર્ય થાય અને એક સારું ગ્રુપ બને એ હેતુસર આજના પાવન દિવસે અમે બધાએ મળીને એક માતૃછાયા સેવા ટ્રસ્ટ કરીને ગ્રુપ બનાવ્યું છે અને તે ગ્રુપના માધ્યમથી આવનાર ઉત્તરાયણનો તહેવાર આપણે દર વર્ષે જોઈએ છે તેમ કે ઘણી નાની મોટી ઈજા અને લોકોના જાન પણ આ ઉત્તરાયણના તહેવારમાં દોરાથી થાય છે. તો એ દોરાથી કપાતા ગળા એના રક્ષણ માટે આજે અમે આ માસ્ક વિતરણનું વિતરણ વૃંદાવન 4 રસ્તા પર કરવામાં આવ્યું છે અને હું આપણા ચેનલના માધ્યમ દ્વારા વડોદરાની જનતા અને તમામ ગુજરાતની અને દેશની જનતાને એક સંદેશો આપવા માગીશ કે ઉત્તરાયણ દરમિયાન તમારું વાહન ધીમે હાંકો અને બને તો તમારો સ્કાર્ફ, જે પણ કોઈ સેફટીનું સાધન હોય તમારા ગળામાં લપેટો અને તમારે આગળ સેફટી ગાર્ડ સળીઓ એવું કંઈ લગાવો. અને બીજું, તમારે બીજી એક કાળજી એવી લેવાની છે કે તમે પોતે ચાઇના દોરો જે તમે બજારમાં આવ્યો છે એ ચાઇના દોરાથી તમે પોતે દૂર રહો અને જો તમારા કોઈ સગાવાળા કે કોઈ પણ ઓળખીતા એને યુઝ કરતા હોય તો એના વિશે તમે એની ગંભીરતા એને કહો, જેથી આ દોરાથી થઈ રહેલી દુર્ઘટના પર અંકુશ આવે અને આનાથી આપણા દેશવાસીઓ અને આપણા શહેરના વાસીઓનું રક્ષણ થઈ શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.